મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું હિંમતવાન છો? શું મજબૂત છો? અથવા તમે કોઈ વસ્તુથી ભયભીત થઈ રહ્યા છો? શું તમને કોઈ પરિસ્થિતિથી ડર લાગે છે? બાઇબલની અંદર તમે જુઓ, ગિદિયોન નામનો એક માણસ છે. તે સ્વભાવે ભયભીત હતો. દુશ્મનો તેના ખેતરમાંથી કાપણી કરતા હતા અને બધું છીનવીને ભાગી જતા હતા, અને તેથી તેના ડરમાં ખેતરમાંથી તે ઝડપથી કાપણી કરવા માંગતો હતો, અને તેના શત્રુ તે તેના ખેતરમાં આવે તે પહેલા બધું ભેગું કરવા માંગતો હતો. જ્યારે તે તેના દુશ્મનોના ડરમાં હતો, ત્યાં એક દેવદૂત આવીને ઊભો રહી ગયો, અને ત્યાં ઊભો રહીને તેણે શું કહ્યું ખબર છે? બાઇબલની અંદર ન્યાયાધીશો 6 અધ્યાય તેના 12મા વચનમાં તેનો ઉલ્લેખ છે, પરાક્રમી શૂરવીર યહોવા તારી સાથે છે. આટલો ભયભીત થયેલો માણસ, તેને પ્રભુ કહે છે કે તું પરાક્રમી શૂરવીર છે. કેમ જાણો છો? કારણ કે જે પ્રભુ વીરતા કરે છે તે તમારી સાથે છે. આજે તમને જોઈને પરમેશ્વર આ વચન આપી રહ્યા છે, તમે પરાક્રમી શૂરવીર છો. મારા પુત્ર, મારી પુત્રી, સંજોગો જોઈને ડરશો નહીં. હું પરાક્રમી પરમેશ્વર તરીકે તમારી સાથે રહીશ. તમે હિંમતભેર દુશ્મનો પર વિજય મેળવશો. તમે હિંમતભેર પરિસ્થિતિઓ પર વિજય મેળવશો. તમે જીતી જશો, કેમ કે તમે પરાક્રમી શૂરવીર છો. તેથી જ પ્રભુ વચન આપે છે, જે દુનિયાની અંદર છે તે શૈતાન કરતાં જે તમારી સાથે છે તે મહાન છે. પ્રભુ પરાક્રમી છે, તેથી આપણે પણ પરાક્રમી છીએ. આપણે પરાક્રમી શૂરવીર છીએ. તમારામાં રહેલી જે શક્તિ છે તે તમને ખબર નથી, પણ પ્રભુને ખબર છે. તે તમારા દ્વારા પરાક્રમી કાર્યો કરવાના છે. આજે વિશ્વાસ કરો અને ચમત્કાર તમે જોશો. હે ઈશુ, મને એક શક્તિશાળી શૂરવીર માણસમાં બદલવા બદલ સ્તુતિ થાવ. હું ચમત્કારો જોવા જઈ રહ્યો છું. પરિસ્થિતિઓ બદલવાની છે. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.